હવે જોઈશું સમાચાર વિસ્તારથી। નાના વરાછા બ્રિજ નજીક મોપેડ લઈ પસાર થતી એક યુવતીનું પતંગની દોરી વચ્ચે આવી જતા ગળું કપાઈ જવાના કારણે મોત નીપજ્યું છે। પતંગની દોરીથી ગળું કપાતા ઈજાગ્રસ્ત થયેલી યુવતીને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જોકે જીવ બચાવી શક્યા ન હતા। સુરતમાં ચાલુ વર્ષે ગળું કપાઈ જતા મોતનો પ્રથમ બનાવ નોંધાયો છે। મૂળ અમરેલીના સાવરકુંડલાના કેરાળા ગામની વતની અને મોટા વરાછાના અબ્રામા રોડ પર અમૃત રેસિડેન્સી ખાતે રહેતી 22 વર્ષીય દીક્ષિતા ઘનશ્યામભાઈ ઠુમ્મર જ્વેલરી ડિઝાઇનિંગનું કામ કરતી હતી। બુધવારે સાંજે 6 વાગ્યાની આસપાસ દીક્ષિતા મોપેડ પર સવાર થઈ નોકરી પરથી ઘરે જવા માટે નીકળી હતી। દીક્ષિતા નાના વરાછા બ્રિજનો ઢાળ ઉતરતી વખતે પતંગની દોરી આવતા 108માં ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી। તે પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। દીક્ષિતાને નાની બહેન ક્રિનલ અને ભાઈ રોમિત છે। દીક્ષિતાનો આગામી 22 ફેબ્રુઆરીએ જન્મદિવસ આવવાનો હતો। તેણીને કુકિંગ, રીડિંગ અને ટ્રાવેલિંગનો શોખ હતો। બીકોમનો અભ્યાસ કરી ચૂકેલી દીક્ષિતા IELTS માટે તૈયારી કરી રહી હતી। અમારા પરિવારની દીકરી આ 23 વર્ષની ઘનશ્યામભાઈ કેરાળાની દીકરી અને જોબમાં જાતી જ્વેલર્સમાં જોબ કરે એ જાતીથી તે ત્યાં ચાઇનાનો દોરો છે, દોરો છેદો નસ ઉપર દોરો આવ્યો અને ગળું કપાઈ ગયું। લોકોને સંદેશો હું કે જે ગાડી 2 વ્હીલર હોય એને હરિયા નાખવાના, હરિયા બાંધવાના 50 રૂપિયાનો હરિયો આવે છે, બરાબર। અને પુલ માથે ગાડી ચલાવવાની નહીં, 5-7 દિવસ પુલ માથે નહીં ચલાવવાની, નીચેથી ગાડી લેવાની। એ મારી ખાસ સૂચના છે દીકરીઓ, બહેનો, બધા ભાઈઓને, બધાને, વડીલોને। દીક્ષિતાના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તેણીની 6 મહિના પહેલા જ સગાઈ થઈ હતી। બુધવારે તેને કોઈક ફંક્શનમાં જવાનું હોવાથી નોકરી પરથી ઘરે જવા 1 કલાક વહેલા નીકળી હતી। સાંજનો સમય હોવાથી પતંગની દોરી દેખાઈ ન હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી। દીક્ષિતાના પિતા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તો મુંબઈ પોલીસના ચોપડે મૃતક દર્શાવાયેલો સુરતનો કેયુર જીવિત હોવાનો પરિવારનો દાવો। વિરારના જંગલમાંથી મળેલું હાડપિંજર કેયુરનું હોવાનું DNA રિપોર્ટ છતાં પરિવારને શંકા છે કે કેયુર જીવિત છે। કેયુર કિન્નરો સાથે હોવાની આશંકા સાથે ગૃહમંત્રીને કરાઈ છે રજૂઆત અને CID તપાસની પરિવારે કરી છે માંગ। ફોટામાં દેખાતા યુવકનું નામ છે કેયુર। આ કેયુર ગાંધીનગર માર્કશીટ લેવા માટે નીકળ્યા બાદ 2.5 વર્ષથી ભેદી રીતે લાપતા થયો છે। સુરત શહેરના પુણાના ઇજનેર પુત્રના ભાણ મેળવવા આ મધ્યમ વર્ગીય પરિવારજનો દરબદર ભટકી રહ્યા છે। મુંબઈ નજીકના વિરારના જંગલમાં પણ પહોંચી ગયા હતા, કારણ કે એક હાડપિંજર પાસેથી યુવકના આઈ કાર્ડ, બેગ સહિતના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા બાદ DNA પરીક્ષણમાં હાડપિંજર યુવકનો હોવાનો રિપોર્ટ આવ્યો હતો। જોકે પરિવારજનો હાડપિંજર કેયુરનું હોવાનું માનવા તૈયાર નથી। કેયુર જીવિત હોવાનું અને કિન્નરોના ગ્રુપ સાથે સંકળાયેલો હોવાની આશંકા સાથે પરિવારે ગૃહમંત્રીને રજૂઆત કરી તપાસ CID ક્રાઇમને સોંપવા માંગ કરી હતી। અમારો છોકરો જે ગાયબ થયો હતો તેની તપાસ વિશે કોઈ તપાસ થઈ નથી અને અમારી ક્રાઇમ CID બ્રાન્ચમાં જાય અને પૂરી તપાસ થાય એ અમારી માંગ છે। એ અમારે ત્યાં બાજુના ગામના બેન હશે અમારા ગામના, તેમને કિન્નર મળ્યો હતો। એણે એવું કીધું કે આ છોકરો અમારી જોડે 3 મહિના હતો, એટલે અમને એવી શંકા છે કે છોકરો ગમે ત્યાં છે જ। એ ગયો તો ગાંધીનગર, પછી લોકેશન મુંબઈ આવ્યું તો મુંબઈની પોલીસે એવું કહી કે વિરારના જંગલમાં એણે સુસાઇડ કર્યું છે। પણ અમે ત્યાં ગયા તો એવું લાગ્યું કે સુસાઇડ થઈ જ ના શકે અને જે જંગલમાં તમે કોઈ બી જઈ જ ના શકો। પુણા ગામમાં સીતાનગર પાસે આવેલા સુંદરવન સોસાયટીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અને આ મકાનમાં પરિવાર સાથે રહેતો 22 વર્ષીય કેયુર હરેશભાઈ ભાલણા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો, જેના સપના કેનેડા જવાના હતા। પરિવારના દિવસો સુધરવાના હતા। વાત છે ગત 2022 24 ઓગસ્ટની। ગાંધીનગર માર્કશીટ લેવા યુવક નીકળ્યો હતો અને બાદમાં રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો। તારીખ 26મીથી કેયુરનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો। ચિંતાતુર પરિવારજનોએ તે સમયે મહિદરપુરા પોલીસ મથકમાં મિસિંગની નોંધ પણ કરાવી હતી। દરમિયાન મહિના બાદ સપ્ટેમ્બર માસમાં મુંબઈના વિરાર ખાતે એક જંગલમાંથી એક હાડપિંજર મળી આવ્યું હતું। હાડપિંજર પાસેથી કેયુરનો આઈ કાર્ડ, પર્સ, બેગ, ચશ્મો સહિતની ચીજો મળી આવી હતી। મુંબઈ પોલીસે કેયુરે આપઘાત કર્યો હોવાની વાત કરી હતી, જોકે પરિવારજનોએ હાડપિંજર કેયુરનું હોવાનો ઇનકાર કરી દીધો હતો।
કેયુર સાથે અજુગતું થયું હોવાની શંકા સાથે મુંબઈ પોલીસની તપાસ સામે પણ પરિવારે શંકા વ્યક્ત કરી હતી. જે તે સમયે પરિવારે રેલી કાઢી ન્યાયનો પોકાર કર્યો હતો. આખરે કમિશનરે પણ લોકલ લેવલે આ કેસની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી હતી. એ SK ટ્રાવેલ્સ લક્ઝરીમાં ત્યાં ગયો એવું અમને સમ્રાટ હોટલમાં જે છે ને CC કેમેરા તેમાં જોવા મળ્યું. એ તો 8 મહિના પછી આ બધું DNA આપી દીધા પછી આ જે કિન્નર મળ્યો એને તો ત્યારે 8 મહિના થઈ ગયા હતા. DNA આપી દીધો હતો કે તમારા છોકરાનું DNA છે અને સુસાઇડ જ કર્યું. પછી તો કેસ તો અમે કર્યો હતો, કીધું સુસાઇડ તો છે જ નહીં, એમ કંઈ ને કંઈ મર્ડર હોઈ શકે કદાચ, તો એની તપાસ કરો. તો તપાસ થઈ નહીં, પણ કિન્નર જે આવ્યો એટલે અમને પેલું અંદરથી એમ થયું કે કંઈ ને કંઈ છોકરો છે જ. કેયુરના મામલે તરહની ચર્ચાઓ અને ભારે વિવાદ વચ્ચે DNA પરીક્ષણમાં હાડપિંજર કેયુરનું હોવાનું રિપોર્ટમાં આવ્યો હતો. જોકે DNA રિપોર્ટ છતાં પરિવારજનો કેયુરનું મૃત્યુ થયું હોવાનું માનવા તૈયાર નથી. કેયુર આપઘાત કરે તે વાત પરિવારજનોના ગળે ઉતરતી નથી. પોલીસ તંત્રને કોરાણે મૂકી પરિવારજનો કેયુરને શોધવા દરબદર ભટકી રહ્યા છે. દરમિયાન ગત દિવસોમાં ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી સમગ્ર પ્રકરણની તપાસ ગુજરાત પોલીસ અને તેમાં પણ CID ક્રાઇમને સોંપવા માંગ કરાઈ હતી. રજૂઆતમાં કેયુર જીવિત હોવાનું અને તે સૌરાષ્ટ્રના કોઈ કિન્નરોના ગ્રુપમાં હોવાની પણ આશંકા વર્ણવાઈ હોય તરહની ચર્ચાએ જોર પકડ્યું છે. વલસાડના ભાગડાવડા તિથલ રોડ અને તરિયાવાડના 3 યુવાનો સાયકલ પર રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરવા માટે સાયકલ પર નીકળતા કોસંબા ભાગડાવડા રામજી મંદિર ખાતે સાયકલ યાત્રીઓનું સન્માન કરીને માન સન્માન નિધિ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા. આગામી 22મી જાન્યુઆરીના રોજ રામનો જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે. દેશભરના રામ ભક્તો દ્વારા 22મીના રોજ થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કંઈક ને કંઈક ચીજ વસ્તુઓ મોકલાવતા હોય છે. તો કેટલાક ભક્તો પગપાળા અથવા સાયકલ પર દર્શનનો લાભ લેવા માટે જતા હોય છે. ત્યારે વલસાડના 3 રામ ભક્તોમાં નીલ M પટેલ, કૌશિક R કિનારીવાલા, દેવ K પટેલ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામ ભગવાનના દર્શન કરવા વલસાડ નજીકના કોસંબા ભાગડાવડા રામજી મંદિરથી સાયકલ યાત્રા કરી રહ્યા છે. તો તેમનો સાથ આપી સન્માન વિધિ શોભાયાત્રામાં જોડાઈ તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ 3 યુવાનો સમગ્ર રસ્તે સનાતન ધર્મ પ્રચાર કરશે અને ભક્તિભાવપૂર્વક અયોધ્યા પહોંચીને પ્રભુ શ્રી રામના દર્શન કરશે. બસ અમારે આ અયોધ્યા જવાનું આપણે કોસંબા રામજી મંદિર બગડાવડા ખાતે અમે નીકળવાનું પેલું કરેલું છે, અમે નક્કી કરેલું છે અને આજે નીકળી રહ્યા છે. અયોધ્યા જવાનો પ્લાન કરેલો છે. બસ અમારે સાયકલ યાત્રા સાયકલ પર જવાનો પ્લાન કરેલો છે અને અમે જઈ રહ્યા છે. આયોજનમાં તો શું કે અમે સાયકલ પર જવાના છે ને આપણે રક્તદાન આપણે અભિયાન વાળું આપણે જે અમારું છે રક્તદાન જાગૃતિ અભિયાન એના થ્રુ અમે કોન્ટેક્ટ એ લોકો અમને કરી આપેલા છે અને એ લોકો અમને ત્યાંથી બધી સગવડ કરી આપતા છે અને અમે જઈ રહ્યા છે એમના થ્રુ બી ને એમનો સહારો છે ને સાથ છે અમને. અમારે એમ તો 100 કિલોમીટર દિલ્હી કાપવાના છે, 1400 કિલોમીટર નું છે ટાર્ગેટ, 1400 કિલોમીટર છે ને અમારા 600 કિલોમીટર નો ટાર્ગેટ છે दिल्ली નો. हमारे गांव का ही बच्चे अयोध्या साइकिल यात्रा में जा रहे हैं. पूरा गांव के साथ हम सब आशीर्वाद दे रहे हैं कि बच्चे लोग स्वस्थ जावे, स्वस्थ हो के आवे और आनंद थी यात्रा करने आपस आएंगे. ये हमारा विनती है ठाकुर जी से कि राम जी उनको अच्छे से लेके फिर गांव को वापस आ जावे, ये हमारी प्रार्थना है. 500 વર્ષના સંઘર્ષ પછી જ્યારે સૌના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના આગમન અને મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે ત્યારે નાના બાળકો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો સહિત તમામ વર્ગના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સૌ કોઈ પોતાના આરાધ્ય દેવના દર્શન માટે અવનવા ઉપાયો શોધીને પ્રભુને પામવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આ સાયકલ યાત્રીઓ પણ અથાગ પ્રયત્ન કરીને અયોધ્યા સુધી લાંબી યાત્રા કરીને પ્રભુના શ્રી ચરણોમાં પોતાની ભક્તિ પ્રસ્તુત કરશે. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પગલે દેશભરના લોકો રામ ભક્તિમાં રંગાઈ ગયા છે. જ્યાં સુરતના કાપડ વેપારીઓ અને ઉદ્યોગકારો પણ બાકાત નથી. જેમાં સુરતના સચિન JIDC વિસ્તારમાં ડાઇંગ મિલ ધરાવતા વેપારી રામચરિત માનસ પર ભવ્ય સાડીઓ તૈયાર કરાવી છે. જેમાં અલગ અલગ ચિત્રો અને લખાણ વડે ભગવાન શ્રી રામના જીવન ચરિત્રની ગાથા દર્શાવવામાં આવી છે.
22મી જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેને લઈને દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી રહી છે. સુરતના કાપડ ઉદ્યોગના વેપારીઓમાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે. જાણે સુરતનો કાપડ ઉદ્યોગ પણ રામ નામની ભક્તિમાં રંગાઈ ગયો હોય તેમ અલગ અલગ પ્રકારની સાડીઓ તૈયાર કરવામાં આવી છે, જેમાં સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ડાઇંગ મિલ ધરાવતા કાપડ વેપારી સૌરભ બુટાણી દ્વારા જે ભવ્યાતિભવ્ય સાડીઓ તૈયાર કરવામાં આવી છે, જે સાડીઓ અન્ય સાડીઓ કરતાં અલગ તરી આવે છે. સૌરભ બુટાણીના જણાવ્યા અનુસાર આ સાડીઓમાં 108થી વધુ વખત શ્રી રામ નામ લખવામાં આવ્યું છે. હિન્દુ માન્યતા પ્રમાણે 108નો અંક ખૂબ જ મહત્વ ધરાવે છે, જે વિચારથી સાડીમાં 108 વખતથી વધુ શ્રી રામ નામ લખવામાં આવ્યું છે. જ્યારે સાડીના પાલવવાળા ભાગમાં ભવ્ય રામ મંદિરનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત સાડીની બોર્ડરના ભાગે 20થી વધુ પ્રાદેશિક ભાષાઓમાં શ્રી રામનું નામ લખવામાં આવ્યું છે. તેવી જ રીતે સાડીની બંને બાજુની બોર્ડર પર ભગવાન શ્રીરામના જન્મથી લઈ રાવણ વધ સુધીની યાત્રાનું ચિત્ર થકી વર્ણન દર્શાવવામાં આવ્યું છે. જે ચિત્ર આજની યુવા પેઢી નિહાળે તો રામાયણની યાદ આવી જાય તે પ્રકારનું સંપૂર્ણ વર્ણન સાડીમાં કરવામાં આવ્યું છે. બોડીના ભાગમાં રામચરિત્ર માણસના 350થી વધુ શ્લોક સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે. આમ આગામી 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પગલે તૈયાર કરવામાં આવેલા આ 6 જેટલી સાડીઓ RSS, PM મોદી, CM અને ગૃહમંત્રી સહિત અયોધ્યા સ્થિત રામ મંદિર ખાતે મોકલવામાં આવશે. સુરતને સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમાંક મળ્યો આપણે સૌ સુરતવાસીઓ માટે ગર્વની વાત છે. પરંતુ હાલ જ ડોર ટુ ડોર કચરો લેવા જતા કોન્ટ્રાક્ટરની પોલ ખોલતો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં માટી ભરીને કચરાનું વજન વધારતા કેટલાક ટેમ્પો ચાલકો કેમેરામાં કેદ થયા છે. 1994ના સમયમાં સુરત શહેર ગંદકીમાં અવ્વલ ક્રમાંકે ગણાતું હતું. જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા, એક કદમ સ્વચ્છતા કી ઓરનું સૂત્ર આપી સર્વને આ મુહિમમાં જોડાવા માટે અપીલ કરી, ત્યારે સુરતના સર્વે સ્થાનિકો, પ્રશાસન અને સુરત મહાનગરપાલિકાના અથાગ પ્રયાસથી આજે આપણું સુરત ઇન્દોરની સાથે પ્રથમ ક્રમે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. પરંતુ હાલ જ પાંડેસરા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા લેવા જતી ગાડીઓનો સુરત મહાનગરપાલિકાને ચૂનો લગાવતી એક કરતૂતનો વિડીયો સામે આવ્યો છે, જેમાં પાંડેસરા વિસ્તારમાંથી આ કોન્ટ્રાક્ટની ગાડીઓ વજન પર પૈસા મળતા હોવાથી સાંજના સમયે વજન કરી બિલ પાસ કરાવવા ગાડીમાં મોટી માત્રામાં માટી ભરતા કેમેરામાં કેદ થયા છે. સમગ્ર મામલે કેતન નાયક સાહેબને સમગ્ર હકીકત જણાવતા હું જોવડાવી લઉં છું જેવી લૂલી વાત કરી અમારી ઇન્ડિયા ન્યૂઝના રિપોર્ટરનો ફોન કટ કરી દીધો હતો. ત્યારબાદ બીજા દિવસે ફરી આ બાબતે જાણકારી લેવા ફોન કરતા તો ફોન ઉચકવાનું ટાળવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ભેસ્તાન ખાતે ભેગું કરાતું ગાર્બેજના ગોડાઉનના મેનેજર બાબુભાઈનો પણ સંપર્ક કર્યો, પરંતુ તેઓ દ્વારા પણ લૂલો જવાબ આપી ફોન મૂકી દેવામાં આવ્યો. સમગ્ર બાબતે હાલ પણ કોન્ટ્રાક્ટ ચલાવતી કંપની પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શું આવી રીતે ગેરરીતિ આચરી ગાર્બેજ કલેક્શન કરતા કોન્ટ્રાક્ટર લાખો રૂપિયાનો ચૂનો સુરત મહાનગરપાલિકાને લગાવતા રહેશે કે શું? સમગ્ર મામલો મેનેજર બાબુભાઈની મિલીભગતથી ચાલતો હોવાની પણ લોક ચર્ચાઓ થઈ રહી છે. આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાના અગાઉ વિવાદમાં આવેલા કેતન નાયકના પણ કોઈ છુપા આશીર્વાદ ગાર્બેજ કલેક્શન કરવાનું કોન્ટ્રાક્ટ ચલાવતી કંપનીઓ પર છે જેવા પ્રશ્નો સમગ્ર ઘટના જોતા સવાલ ઉઠવા પામ્યા છે. શું ઇન્ડિયા ન્યૂઝ દ્વારા આ ગોબાચારીનો અહેવાલ બહાર લાવ્યા બાદ સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ કોઈ કડક કાર્યવાહી કરશે તે આગામી સમયમાં જોવાનું રહ્યું. હાલ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ડોર ટુ ડોર જે કચરો ઉઘરાવે છે તે ગાડીનો, જે પાંડેસરા વિસ્તારનો હતો. હાલ ઇન્ડિયા ન્યૂઝની ટીમ અહીંયા સ્થળ પર પહોંચી છે. આપ જોઈ રહ્યા છો આ ઢગલાઓ, તેમાંથી ડોર ટુ ડોર જે કચરો ઉઘરાવે તે કોન્ટ્રાક્ટની ગાડીઓ પોતાનું વજન વધારવા માટે અહીંથી આ સામાન ભરી જાય અને ત્યારબાદ જ્યાં તેમનું વજન થાય ત્યાં લઈ જવામાં આવતી હતી. તેથી ઇન્ડિયા ન્યૂઝ આ સ્થળ પર આવી આપ જોઈ રહ્યા છો મોટી માત્રામાં કચરો પણ દેખાઈ રહ્યો છે. આવા કોન્ટ્રાક્ટરો અવારનવાર આ રીતના
સુરત મનપાને મોટી માત્રામાં નુકસાન પહોંચાડી રહ્યા હતા. અગાઉ પણ તેઓ આ વજન વધારવા માટે પાણીનો ઉપયોગ કરી રહ્યા હતા, પણ હવે આવો સૂકો આ રીતનો કચરો ભરીને વજન વધારે છે અને આ કોન્ટ્રાક્ટરો સુરત મનપાને મોટી માત્રામાં નુકસાન પહોંચાડી રહ્યા છે. કેમેરામેન રવિ વંડે સાથે જયમીન પટેલ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. સુરત જિલ્લાના મહુવા અનાવલ રોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા લીલવણ અને કોસ ખાડી પર 9 કરોડ 4 લાખના ખર્ચે નવનિર્મિત 2 પુલોનું લોકાર્પણ ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે સંપન્ન થયું હતું. મહુવા અનાવલ રોડ પર વર્ષો જૂની સ્થાનિક લોકોની માંગ સંતોષાઈ છે. ચોમાસામાં ભારે વરસાદમાં રોડ પર પાણી આવી જતા અનેક ગામોમાં સંકટ ઊભું થવાની સાથે વિસ્તારમાં અવરજવર કરવા માટે સમસ્યાનો સામનો કરવો પડતો હોય સ્થાનિક લોકો દ્વારા વારંવાર ખાડી પર પુલ બનાવવાની માંગ કરવામાં આવી હતી. જે માંગ સંતોષાઈ અને પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં 9 કરોડના ખર્ચે નિર્મિત 2 પુલોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ કહ્યું કે મહુવા તાલુકામાં 7 નાની મોટી નદીઓ પસાર થાય છે, જેમાં પુલો, રસ્તાઓ તથા સિંચાઈ યોજનાઓને પરિપૂર્ણ કરવા માટે સરકારમાં નિરંતર રજૂઆત કરી વિવિધ વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. હાલમાં આદિમ જૂથોને યોજનાઓથી લાભાન્વિત કરવા માટે કેમ્પો દ્વારા સર્વેની કામગીરી કરી ખૂટતા ડોક્યુમેન્ટ આપવાની કામગીરી થઈ રહી છે. આ પુલો બનવાથી વાહન વ્યવહાર વધુ સરળ થશે. આગામી સમયમાં ખૂટતી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. આપણો સંદેશો પહોંચાડશે બધે આખા ગુજરાતની, આખા ભારતમાં આજે લીલવણ ખાડી પર અને ઘોડીથળવાળી કોસ ખાડી પરના બંને બ્રિજનું ઉદ્ઘાટન થયું છે. એની સાક્ષી પૂરશે એવા માહિતી ખાતા વિભાગના પણ આવેલા એમને પણ આપણે તાળીના ગરગાથી સન્માન કરીએ. લીલવણ ખાડી ખાતે નિર્મિત બ્રિજ 20 મીટર લંબાઈ, પહોળાઈ તથા 115 મીટરનો એપ્રોચ, જ્યારે કોસ ખાડી પર 72 મીટરની લંબાઈ પહોળાઈમાં નિર્મિત થયા છે. મહુવા અનાવલ રોડ પર લીલવણ ખાડી અને કોસ ખાડી પરના બ્રિજ ઘણા જ જૂના અને સાંકડા હતા. આ કોસ ખાડી પર ચોમાસાની સિઝન દરમિયાન ઉપરવાસમાંથી પાણી વધારે આવતા આ બ્રિજ પર ટ્રાફિક બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે આવશ્યક સેવાઓ, મહુવા સુગર ફેક્ટરીના વાહનો, વિદ્યાર્થીઓને તેમજ રાહદારીઓને મુશ્કેલી પડી રહી હતી. હવે પુલ બનતા સુરત જિલ્લાના મહુવા અને નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના તેમજ મહારાષ્ટ્રના લોકોને સીધો લાભ થશે. સુરત શહેરના પૂણા ગામ વિસ્તારમાં સ્કૂલના ગેટ નજીક ભયાનક અકસ્માત થયો છે. એક ફૂલ સ્પીડમાં દોડતી કાર અહીં વીજળીના થાંભલા સાથે જોરભેર અથડાઈ હતી. કારની ટક્કરના લીધે વીજળીના મજબૂત થાંભલા તૂટી પડ્યા હતા. બેફામ કાર ચાલક દ્વારા થયેલા અકસ્માતના આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પૂણા ગામમાં સ્કૂલના ગેટ પાસે ઇલેક્ટ્રિકના થાંભલા સાથે કાર અથડાતા 2 થાંભલા પડી ગયા હોવાની ઘટના સામે આવી છે. નંદનવન સોસાયટીની હરિઓમ સ્કૂલના ગેટ પાસે બનેલા બનાવની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઘટના બાદ ડીજીવીસીએલના કર્મચારી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ થાંભલા ખસેડવાની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સાગર અકસ્માતમાં કાર ચાલકની ગંભીર બેદરકારી અને ગુનાહિત રીતે સાંકડા રસ્તે પૂરપાટ ગાડી ચલાવતો હોવાનું સામે આવ્યું છે, પરંતુ હજી સુધી આ કાર ચાલક વિરુદ્ધ કોઈ ફરિયાદ થઈ હોવાનો અહેવાલ સામે આવ્યા નથી. સુરતના પાંડેસરા વિસ્તારમાં નશાબાજ યુવકે પ્રેમિકાના 8 વર્ષીય સંતાન પર હુમલો કર્યો હતો. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર ફેરવી દીધું હતું, જેથી બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ બાળકીને સારવાર આપી 13 જેટલા ટાંકાઓ લીધા હતા, જેથી તેની હાલત હાલ સાધારણ છે. જોકે બાળકીના માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી આકરી સજા હુમલાખોરને થાય તેવી માંગ કરી છે. પાંડેસરામાં નશાબાજે પ્રેમિકાના 8 વર્ષીય પુત્રીના ગળે બ્લેડ ફેરવી હુમલો કર્યો હતો. બાળકીને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બાળકીને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ટાંકા આવ્યા હતા. પ્રેમી અને પ્રેમિકા બાળક સાથે રહેતા હતા. પ્રેમી ઘર ખર્ચ કરવા પૈસા નહીં આપતા બંને વચ્ચે ઝઘડો થતો રહેતો હતો. પ્રેમિકા કામ પર ગઈ હતી ત્યારે પ્રેમિકાના પુત્રી પર પ્રેમીએ બ્લેડ વડે હુમલો કર્યો હતો. પાંડેસરા પોલીસે પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. રેખા દેવીએ કહ્યું કે ગઈ 1 તારીખથી અમે જુદા રહીએ છીએ.
પરંતુ તેણે હુમલો કર્યાનું મારી દીકરીએ કહ્યું હતું. બપોરે તે ઈજાગ્રસ્ત હાલતમાં મળી હતી. હાલ મારી દીકરીને 13 ટાંકા આવ્યા છે. અમે ફરિયાદ કરી છે. પોલીસ કાર્યવાહી કરી આરોપી પ્રેમીને આકરી સજાની માંગ કરી છે. વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસી સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજરે અન્ય 7 મળતિયાઓ સાથે મળી 3 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વાગરા પોલીસ મથકે નોંધાવા પામી હતી, જેને પગલે કંપની આલમમાં ખળબળાટ મચી જવા પામ્યો હતો. વાગરા પોલીસે ગણતરીના કલાકો બાદ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે પોલીસ ધરપકડથી દૂર અન્ય 2 આરોપીઓને પણ ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના વાગરા જીઆઈડીસી ખાતે આવેલી આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના જનરલ મેનેજરે પોતાના અંગત માણસો સાથે મળીને કંપનીને 3 કરોડથી વધુનો ચૂનો ચોપડ્યો હોવાનો મામલો કંપનીના ધ્યાને આવતા તાત્કાલિક આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગત 8મી જાન્યુઆરીના રોજ બહાર પડેલા તફાવતના આધારે ગણતરી કરતા અત્યાર સુધીમાં આશરે 3 કરોડ 12,20,000ની છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આરોપીઓ આશરે 1.5 વર્ષથી ડિજિટલ સિસ્ટમથી છેતરપિંડી કરતા હતા અને અગાઉ SAP સિસ્ટમ હોય તેમાં પણ છેડછાડ કરતા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી, જેને પગલે બનાવને લઈ આદિત્ય બિરલા ગ્રાસિમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાઘવભાઈ પુરોહિત નાઓએ વાગરા પોલીસ મથકે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વાગરા પોલીસે 409-120B હેઠળ ગુનો નોંધી આરોપીઓનું પગેરું શોધવાની કવાયત શરૂ કરી હતી. વાગરા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસે ટેકનિકલ સર્વેલન્સની માહિતી મેળવી કુલ 6 આરોપીઓને ગણતરીના સમયમાં જ દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. બિરલા ગ્રાસિમ કંપનીમાં તારીખ 8/1/2024ના રોજ એક ટેમ્પો જે મટીરિયલ ગેટ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, તો મટીરિયલ ગેટ ઉપર જે ઓપરેટર છે ફેરબ્રિજના એમને દર્શનભાઈ પ્રજાપતિના વજન કર્યું તો એનું વજન જણાયું 10 કિલો 470 કિલોગ્રામ. એ વખતે એના જે સુપરવાઇઝર છે સિક્યુરિટી ઓફિસર એમને શંકા લાગી તો એમને ફરી વજન કરાવી તો ટેમ્પાનું વજન 14 કિલો 420 કિલોગ્રામ જણાઈ આવેલ. તેથી એમને આ બાબતે શંકા ગઈ કે 3,680 કિલો વજનગ્રામ ઓછું હતું. આરોપીઓ લગભગ 2017થી આજ દિન સુધી કંપનીમાં આ રીતે જે કંપનીમાં કોઈ પણ ટેમ્પો આવે તો એનું જે કંપનીનું જે કાર્ડ હોય છે RFID કાર્ડ હોય છે, એ RFID કાર્ડ જે ટ્રક ટેમ્પો આઈસર ટેમ્પો એનું અદલા બદલી કરી દે અને પછી એનું વજન કરાવી દે અને વજન કર્યા પછી આ રીતે જે માલ છે એ વધારે ભરી દેવામાં આવે. જોકે સમગ્ર મામલે હજુ પણ 2 આરોપીઓ પોલીસ ધરપકડથી દૂર હોય તેઓને પણ ઝડપી પાડવાની દિશામાં વાગરા પોલીસે તપાસ તેજ બનાવી હતી. ત્યારે કંપનીના સિનિયર અધિકારી દ્વારા કરાયેલા મસમોટા ઉચાપત મામલે હજી વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવે એવું લાગી રહ્યું છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન સંપાદનમાં સમાનતા સાથે અન્યાય થયા હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ ધસી જઈ પોતાનું ચૂંટણી કાર્ડ જમા કરાવી આગામી ચૂંટણીના બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન સંપાદન પ્રક્રિયામાં અસરગ્રસ્ત ખેડૂતો હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જમીન સંપાદનની પ્રક્રિયામાં તેઓ સાથે અસમાનતા સાથે અન્યાય કરવામાં આવ્યો છે. અંકલેશ્વરના જૂના દીવા સહિત આસપાસના અસરગ્રસ્ત ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈ આવી પહોંચ્યા હતા અને આગામી લોકસભા ચૂંટણીમાં મત આપવો નહીં ની ચીમકી સાથે જિલ્લા કલેક્ટરને પોતાનું ચૂંટણી કાર્ડ જમા કરાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજરોજ કલેક્ટર કચેરી ખાતે એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન અને અન્ય યોજનાઓમાં ખાસ કરીને જમીન સંપાદનના મુદ્દાઓમાં ખૂબ મોટી વિસંગતતા જોવા મળી વળતરના બાબતમાં. એટલે અહીં ખૂબ મોટી સંખ્યામાં અહીં કિસાનો અમારા ખેડૂતો એકત્ર થયા છે. મૂળ વાત એવી છે કે જ્યારે સુરત જિલ્લાનું માંગરોળ તાલુકાની અંદર 6-10ની અંદર જો સ્ક્વેર મીટરના 1700 રૂપિયા જો થઈ શકતા હોય તો અહીંયા એ જ સમયની અંદર 35 રૂપિયા, 15 રૂપિયા, 30 રૂપિયાનો વધારો આપીને ખેડૂતો સાથે બહુ ખૂબ મોટો અન્યાય કર્યો છે. માટે આ વિસંગતતાને લઈ અમે અનેકવાર રજૂઆતો કરી, જનપ્રતિનિધિઓને પણ રજૂઆત કરી, છતાં અમારા કોઈ નિવેડો આવ્યો નથી. માટે આજે અમે અહીંયા ચૂંટણી કાર્ડ ખાસ કરીને જમા કરાવવા માટે આવ્યા છે. ખેડૂતો સરકાર સામે પોતાની લડત શરૂ કરતા કહે છે કે સમગ્ર પ્રક્રિયા પારદર્શી રીતે થઈ નથી
અને વળતરનું ચૂકવણી આસમાન ધારાધોરણથી કરવામાં આવી છે, જેથી સમાન ધારાધોરણથી ચૂકવણી કરી તેઓ સાથે થઈ રહેલા અન્યાયને દૂર કરીને પૂરતું વળતર ચૂકવવામાં આવે એવી માંગ કરી હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.